નમસ્કાર, આપની સાથે હું છું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે પાણીના ખાબોચિયા ભરાતા હોય છે, જેથી સંગ્રહિત થયેલ ખુલ્લા પાણીમાં તેમજ ઘર બહાર ખુલ્લા વાસણમાં પાણી ભરી રાખવામાં આવતા પાણીમાં મચ્છરનો ઉપદ્રવ વધી જતો હોય છે, જેના કારણે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગચાળો ફેલાવાની શક્યતાઓ વધી જતી હોય છે. જેથી રોગચાળો ફેલાય નહીં તે માટે મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અને સમગ્ર મહીસાગર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પૂરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ટીમો બનાવવામાં આવી છે, જે ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં જઈને પૂરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે, તેમજ રોગચાળો અટકાવવા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મહીસાગર જિલ્લામાં ચોમાસાની સિઝનને અનુલક્ષીને આરોગ્ય તંત્ર દ્વારા મહીસાગર જિલ્લામાં આવેલ 35 PSC અને 3 અર્બન વિસ્તારમાં આરોગ્ય તંત્રનો સ્ટાફ ઘરે ઘરે ફરીને વેક્ટર કંટ્રોલનું કામ કરી રહી છે. તેમાં આશરે 2 લાખ જેટલા હાઉસ ટુ હાઉસ ઘર ફરેલા છે અને એ હાઉસ ટુ હાઉસ ઘરને અંતે 6 લાખ જેટલા પાણી ભરેલા પાત્રો મળી આવેલ છે અને તેઓનો નિકાલ પણ કરેલ છે. અને અર્બન વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા 6 વેક્ટર કંટ્રોલ ટીમ મળેલી છે. તેઓ પણ અર્બન વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ ફરી અને પૂરાનાશક કામગીરી કરી રહ્યા છે અને લોકોને પૂરા પેદા ના થાય અને વાસણો પાણીથી ભરાઈ ન રહે એ અંગેનું આઈસી કરી રહ્યા છે અને સમજાવી રહ્યા છે.